નમસ્કાર મિત્રો, ભારતીય શેર બજારમાં રોકાણકારો અવારનવાર એવા ટેકનિકલ સંકેતોની શોધમાં હોય છે જે કોઈ શેરમાં સંભવિત તેજીનો સંકેત આપી શકે. આવો જ એક મહત્વપૂર્ણ સંકેત એટલે કે ગોલ્ડન ક્રોસઓવર, જેને ટેકનિકલ વિશ્લેષણમાં મજબૂત બુલિશ સંકેત માનવામાં આવે છે. તાજેતરમાં જ નિફ્ટી 500 ઇન્ડેક્સના 5 શેરમાં આ પેટર્ન જોવા મળી છે, જેના પછી બજાર નિષ્ણાતોની નજર આ કંપનીઓ ઉપર ટકેલી છે. એટલે આ વિડીયોમાં વાત કરીશું આપણે 5 એવી કંપનીઓના શેર વિશે જેમાં ગોલ્ડન ક્રોસઓવરની પેટર્ન બની છે. અને બ્રોકરેજ હાઉસ અને એક્સપર્ટ જણાવે છે કે જે કોઈ પણ શેરમાં ગોલ્ડન ક્રોસઓવર બને છે એ શેરમાં તેજી આવી શકે છે. તો આ કયા 5 શેર છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. ટેકનિકલ વિશ્લેષણમાં ગોલ્ડન ક્રોસઓવર ત્યારે બને છે જ્યારે કોઈ શેરની 50 દિવસની મૂવિંગ એવરેજ તેની 200 દિવસની મૂવિંગ એવરેજને નીચેથી ઉપરની તરફ પાર કરે છે. જેને સામાન્ય રીતે તેજીનો સંકેત માનવામાં આવે છે. આ પરથી ખબર પડે છે કે શેરમાં લોંગ ટર્મમાં ખરીદીનું વલણ મજબૂત થઈ રહ્યું છે. ઘણા રોકાણકારો અને ટ્રેડર્સ આ સંકેતને સંભવિત તેજીની શરૂઆત તરીકે જોવે છે. એટલે કે ગોલ્ડન ક્રોસઓવર કેવી રીતે બને છે એ જોઈએ તો 50 દિવસની મૂવિંગ એવરેજ તેની 200 દિવસની મૂવિંગ એવરેજને નીચેથી ઉપરની તરફ પાર કરે ત્યારે ગોલ્ડન ક્રોસઓવર બને છે. અને એક્સપર્ટ માને છે કે આ તેજીના સંકેત માનવામાં આવે છે. ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ ટ્રાવણકોર લિમિટેડ દેશની અગ્રણી સરકારી અને કેમિકલ કંપની છે. કંપની કૃષિ ક્ષેત્ર માટે ખાતરોની સપ્લાય સાથે સાથે એન્જિનિયરિંગ સર્વિસ પણ પૂરી પાડે છે. ટ્રેડ બ્રેઇન્સના અહેવાલ મુજબ આ શેરમાં 10 જૂનના રોજ 870 રૂપિયા 36 પૈસાના સ્તરને ગોલ્ડન ક્રોસઓવર બન્યું. આ પછી શેર 893 રૂપિયાની આસપાસ બંધ થયો હતો. જોકે અત્યાર સુધી તેમાં કોઈ મોટી તેજી જોવા મળી નથી, પરંતુ ટેકનિકલ સંકેતો ભવિષ્યમાં સકારાત્મક વલણનું સંકેત આપી રહ્યા છે. શુક્રવારે શેર 1.48% વધી 902 રૂપિયા 35 પૈસા ઉપર પહોંચી ગયો હતો. ટાટા ગ્રુપની અગ્રણી એફએમસીજી કંપની ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ 8 જૂનના રોજ ગોલ્ડન ક્રોસઓવર બન્યું હતું. કંપની ચા, કોફી, પેકેજ ફૂડ અને પીણાના વ્યવસાયમાં મજબૂત હાજરી ધરાવે છે. ગોલ્ડન ક્રોસઓવર બનતી વખતે શેરનો ભાવ 1141 રૂપિયા 59 પૈસા હતો. ત્યારબાદ શેરમાં નજીવો ઘટાડો થયો હતો અને તે 1110 રૂપિયાના સ્તરે બંધ થયો. શુક્રવારે શેર 0.71% ઘટી 1100 રૂપિયા 70 પૈસા ઉપર પહોંચી ગયો હતો. પછી દેશની એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લાર્સન એન્ડ ટુબ્રોમાં 3 જૂનના રોજ ગોલ્ડન ક્રોસઓવર બન્યું હતું. તે સમયે શેરનો ભાવ 3894 રૂપિયા 78 પૈસા હતો. કંપની દેશ અને વિદેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એનર્જી, સંરક્ષણ અને ઔદ્યોગિક પ્રોજેક્ટમાં સક્રિય છે. આમ ભલે શેરમાં થોડું દબાણ જોવા મળ્યું હોય, પરંતુ ટેકનિકલ રીતે હજી પણ રોકાણકારોની વોચ લિસ્ટમાં આ શેર બનેલો છે. શુક્રવારે શેર 4.85% વધી 4049 રૂપિયા 30 પૈસા ઉપર પહોંચી ગયો હતો. પછી ભારતની સૌથી મોટી સિરામિક અને વિટ્રીફાઇલ ટાઇલ્સ ઉત્પાદન કંપની કજારિયા સિરામિકમાં પણ 8 જૂનના રોજ ગોલ્ડન ક્રોસઓવર જોવા મળ્યું હતું. કંપની રહેણાંક અને વ્યવસાયિક પ્રોજેક્ટ માટે ટાઇલ્સ અને સેનેટરી વેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ કરાવે છે. શેર હાલમાં ક્રોસઓવર સ્તરની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. શુક્રવારે કંપનીનો શેર 0.49% વધી 1082 રૂપિયા 30 પૈસા ઉપર પહોંચી ગયો હતો. બીજી તરફ જીએમઆર એરપોર્ટ્સ પણ 8 જૂનના રોજ ટેકનિકલ સંકેત બન્યો હતો. એરપોર્ટ ડેવલપમેન્ટ અને ઓપરેશન્સના ક્ષેત્રમાં સક્રિય કંપની ભારતના વધતા જતા એવિએશન માર્કેટનો મહત્વનો હિસ્સો છે. ગોલ્ડન ક્રોસઓવર બન્યા બાદ શેર 100 રૂપિયાના સ્તર સુધી પહોંચી ચૂક્યો છે, જેનાથી રોકાણકારોનો ઉત્સાહ વધ્યો છે. શુક્રવારે કંપનીના શેર 3.55% વધી 103 રૂપિયા 65 પૈસા ઉપર પહોંચી ગયા હતા. એટલે મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી 5 એવા શેર વિશે જેમાં ગોલ્ડન ક્રોસઓવર બન્યું છે. અને આ ટેકનિકલ સંકેતને માનવામાં આવે છે કે જ્યારે પણ બને ગોલ્ડન ક્રોસઓવર કોઈ શેરમાં, તો એના પછી શેરમાં તેજીના સંકેત જોવા મળી શકે છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. સાથે જ યુટ્યુબમાં જોતા હોય તો આપણા વિડીયોને હાઈપ પણ કરી દેજો.